નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદે પોસ્ટ કરેલ એક વિડીયોમાં જોઈ શકાય છે કે સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ થઈ રહ્યું છે। તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શેર કરવામાં આવેલા વિડીયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે। વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે। કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, પેપર લીકેજ આઉટસાઇડ, વોટર લીકેજ ઇનસાઇડ। રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં પાણી લીકેજ નવું ભવન હવામાન સંબંધિત સમસ્યાઓને પ્રકાશિત કરે છે, જે નિર્માણ પૂરું થયાને માત્ર ટૂંક સમયમાં જ સામે આવી છે। આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। કોંગ્રેસ નેતાએ વિડીયો પોસ્ટ કર્યા બાદ सोशल मीडिया यूजर्स आ घटना पर विविध कमेंट કરી રહ્યા છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।